વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ 6 ની અંદર પોલીમોર્ફિઝમ વિશે જોયું. આજે આપણે જોઈશું એગ્રીગેશન અને કમ્પોઝિશન ઉપર ટોપિક લખ્યો છે. ખાસ કરીને નોટની અંદર એ નોંધ કરીને સાથે ચોપડી લઈને બેસજો. આ પ્રકરણ 6, 7 અને 8 આ એવા પ્રકરણ છે જે પ્રકરણ તમારા અભ્યાસક્રમની અંદર અત્યાર સુધીના વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ આવે છે. અઘરા નથી, સમજો તો એકદમ સરળ છે. એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં પહેલા તો બંનેની વ્યાખ્યા આપણે જોઈએ કે શું કોને કહેવાય. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણને હું તમને મેથ્સ તરફ લઈ જાઉં તો એમ કહી શકાય, એને સંગત નથી, તમને ઉદાહરણ સ્વરૂપમાં સમજાવું છું કે એમ કહી શકાય કે યોગગણ અને છેદગણ. યોગગણમાં શું આવે? બંનેમાં હોય તેવા, છેદગણ બંનેમાં જે કોમન હોય એવા તમે એવો જે આંકડા હોય, નંબર હોય, 1, 2, 3, 5 સભ્યો હોય એને તમે દર્શાવી શકો. તે જ રીતે યોગગણ અને છેદગણની જેમ જ એગ્રીગેશન અને કમ્પોઝિશનને ખાસ કરીને જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અથવા નોંધ કરજો બીજી વ્યાખ્યા, જ્યારે બે ક્લાસ વચ્ચે સંપૂર્ણ અથવા આંશિક થોડો ઘણો સંબંધની સ્થિતિ હોય ત્યારે તેને પણ એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. બંને વ્યાખ્યા થોડી ભિન્ન છે, પણ સમજવાની દ્રષ્ટિએ બંને સેમ છે. હજુ નહીં ખ્યાલ આવતો હોય તો એગ્રીગેશન કે કમ્પોઝિશન એ જુદા જુદા ક્લાસ વચ્ચેનો પૂર્ણ કે અંશત સંબંધને રજૂ કરે છે. અને સમજવા માટે બીજું તમને ઉદાહરણ આપું. તમારા ઘરની આજુબાજુ જો જોડિયા બાળકો હોય, ટ્વિન્સ, તો એમાં પણ કોઈની તો કોઈ એવી એક ક્ષતિ, એક એવી વસ્તુ હોય જેના દ્વારા એ જુદા પડે છે. આમ એગ્રીગેશન અને કમ્પોઝિશનનો ઉપયોગ જ્યારે તમારે એક ઓબ્જેક્ટ દ્વારા બંને ફાઇલ ઉપર તમારે જરૂરી દસ્તાવેજની આપ-લે કરવાની હોય અથવા ઉપયોગ કરવાનો હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, એગ્રીગેશન અને કમ્પોઝિશન ક્યારે ઉપયોગી છે તમારા કોમ્પ્યુટરની અંદર? ખાસ કરીને એનો ઉપયોગ સોફ્ટવેર ડેવલપિંગ વખતે સોફ્ટવેરમાં કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક તો એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના બીજા નંબરનો ઉપરથી લખેલું છે. મેં થોડું શોર્ટ ફોર્મમાં લખેલું છે એટલે તમારા રીતે સમજી લો. હજુ નહીં સમજ પડી હોય તો આ ઉદાહરણ દ્વારા તમે સરળતાથી સમજી શકો. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન એટલે જુદી જુદી સંબંધની સ્થિતિને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ઓનર એટલે માલિક. એગ્રીગેશનમાં આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાર
ઓનર ક્લાસથી નક્કી થતો નથી. 1 માર્કનો સવાલ એક વખત પૂછાયો છે કે કયા ઓબ્જેક્ટનો કાર્યકાળ કયા ક્લાસથી નક્કી થતો નથી? તો કે ઓનર ક્લાસથી નક્કી થતો નથી. કેમ નક્કી થતો નથી? તો કે એગ્રીગેશનનો સંબંધ એક ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. ખાલી હીરાનું ચિહ્ન છે એમ નહીં ખ્યાલ આવતો હોય તો એક તીર નિશાની, તીર હોય ને, તીર કમાનમાં છૂટે આગળ કેવું હોય? હીરા જેવું હોય. જોજો 4 એના વાળું હીરાનો આકાર હોય ને તે રીતના આકાર હોય. એટલે એના દ્વારા શું દર્શાવ? ખાલી હીરાનો. એટલે એને શું કહી શકાય કે એગ્રીગેશનનો એક એ સંબંધ દર્શાવે છે. એ શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. એના દ્વારા આપણે શું સાબિત કરી શકીએ? દાખલા તરીકે બે, એક નીચે ચોરસ ખાનું હોય, ઉપર 2 ખાના હોય, નીચે વચ્ચે 1 ખાનું હોય, એમાંથી બંને ઉપરના ચોરસ ખાનાની અંદર દાખલા તરીકે આમ રીતે દર્શાવી શકાય. એનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે આપણો ઓબ્જેક્ટ છે એ બંને સાથે સંબંધ ધરાવે છે. ઉપલા બંને ઓબ્જેક્ટ સાથે સંબંધ ધરાવે છે. આ જે નિશાની છે, જે ખાલી તીર મેં તમને કીધું તે ની નિશાની આ રીતે આવી શકે. અને આપણે શું કહી શકું? એગ્રીગેશન. નેક્સ્ટ ટોપિક વિદ્યાર્થી મિત્રો, કમ્પોઝિશન. કમ્પોઝિશન એ 2 ક્લાસ વચ્ચે ભિન્ન અથવા તો અપવાદરૂપ સંબંધની સ્થિતિને રજૂ કરે છે, જે કોઈને જ પસંદ નહીં હોય, બંને ક્લાસ એવી સ્થિતિને રજૂ કરે છે. પરંતુ કમ્પોઝિશન એક સારું કામ શું કરે કે 2 ક્લાસ વચ્ચે અજોડ સંબંધ દર્શાવે છે. કમ્પોઝિશનમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધાર રાખે. જો ફરી પાછું એકવાર, કમ્પોઝિશન અને એગ્રીગેશન. એગ્રીગેશનમાં મેં તમને શું કીધું કે ઓનર ક્લાસ ઉપર એનો આધાર રહેતો નથી. જ્યારે કમ્પોઝિશનમાં શું થાય? ઓનર ક્લાસનું અસ્તિત્વ, આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? આમ કમ્પોઝિશન અને એગ્રીગેશનમાં ખાસ 1 માર્કનો સવાલ તમને ગૂંચવી માર્ક નાખે કશું જ નથી. એકદમ સરળ છે. કમ્પોઝિશનમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધાર રાખે. ચલો આવું એક ઉદાહરણ આપું. તમારા ઘરમાં આવું ક્યારે થાય? તો કે ઘરના દરેક સદસ્યો કે જે કમાતા ન હોય, ઇવન તમે પણ, તો તમારું અસ્તિત્વ કોના ઉપર હોય? ઘરના જે વડીલ હોય, કમાતા હોય, એમાં તમારા માતા પિતા જે હોય એની ઉપર. તમારે હમણાં દાખલા તરીકે કંઈ પણ વસ્તુ તમારું અસ્તિત્વ એમની પર નિર્ભર છે, કહી શકાય. તમારે 5, 10, 15, 50 રૂપિયાની જરૂર હોય, તમે અત્યારે એમની પાસે માંગવાનું. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે કોઈ નહીં તો કોઈ નું અસ્તિત્વ. ઉદાહરણ તમારે અસ્તિત્વ એટલે કે જેના દ્વારા આપણું સર્જન થયું હોય, અથવા તો આપણા સ્નેહ ઉપર આપણે આધાર રાખીએ, એને અસ્તિત્વ પર કહી શકીએ.
વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક ઓનર ક્લાસ અને સબ્જેક્ટ ક્લાસ. ત્રીજો આજનો છેલ્લો. ઓનર ક્લાસ એટલે કે કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને ઓનર ક્લાસ કહે છે. ઓનર ક્લાસને પૂર્ણ ક્લાસ અથવા તો એગ્રીગેટિંગ ક્લાસ પણ કહેવામાં આવે છે. બીજો સબ્જેક્ટ ક્લાસ. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ હોય તેને સબ્જેક્ટ ક્લાસ કહેવામાં આવે છે. સબ્જેક્ટ ક્લાસ ને આંશિક ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક ટોપિક પછી બધા ક્લાસ વિશે હું તમને ટૂંકમાં સમજાવી જઈશ. જો સમજ ન પડી હોય તો હમણાં આજના દિવસ પૂરતું ઓનર ક્લાસ અને સબ્જેક્ટ ક્લાસની નોંધ કરી લેશું.